ઓકે ચલો સ્ટાર્ટ કરીએ હવે. બોલો કયો આવ્યા આપણે નંબર 18 તો આપણે કાઢી નાખો. છેલ્લા 2 વાગે હતા. થઈ ગયો કાઢી નાખ્યો છે. કાઢેલું હા, પેજ ચાલ, ચાલ. પર. આજે 18 આવ્યા ને એક મિનિટ હાથ લેતા 17 નહીં કરવાનું ચાલશે બરાબર 18 જો સમીકરણ માનાંકમાં મોડમાં 1 - i का x इज इक्वल टू रेस टू x હોય તો એના શૂન્યેતર બે આ કેમ જોઈન થાય છે પ્રાણી સ્ટેન્ડર્ડનો સ્ટુડન્ટ અત્યારે એ લોકોનું કઈ છે 2 રેસ ટુ x ના શૂન્યેતર પૂર્ણાંક ઉકેલનો સંખ્યા શોધો બરાબર ચલો જો શું છે આગળ શું લખ્યું છે માનાંકની અંદર 1 - i રેસ ટુ x બરાબર ઇઝ ઇક્વલ ટુ 2 રેસ ટુ x છે તો એના શૂન્યેતર એટલે શું અધર ધેન 0 શું અધર ધેન 0 પૂર્ણાંક એટલે શું ઇન્ટીજર શું ઇન્ટીજર ઉકેલ એટલે સોલ્યુશન મેળવ્યું બરાબર અધર ધેન 0 ઇન્ટીજર સોલ્યુશન મેળવવાના છે પૂર્ણાંક સોલ્યુશન મેળવવાના છે બરાબર પૂર્ણાંક એટલે ખબર પડે ને -1 -2 0 1 આ બધા પૂર્ણાંક કહેવાય બરાબર છે ધન અને ઋણ બંને સંખ્યામાં આવી જાય એવા ઉકેલ મેળવવાના છે બરાબર છે તો એકદમ સરળ છે કશું છે નહીં આની અંદર સમજો તમે બરાબર હવે અહીંયા ટુ બંને જો અહીંયા બંને એક્સ એક્સ છે બરાબર પહેલા આપણે કામ કરીએ અહીંયા આનો માનાંક લખીએ શું લખીએ આનો માનાંક જો અહીંયા માનાંકની એક્સ છે ને અહીંયા ઘાત તો આપણે ખબર છે રફમાં લખું છું માન લો કે ઝેડ બરાબર 1 - i છે તો માનાંકમાં ઝેડ બરાબર શું થાય કે વર્ગમૂળની અંદર વાસ્તવિક ભાગ છે એનો વર્ગ વત્તા કાલ્પનિક ભાગ એટલે ઓછા એક છે ને એનો વર્ગ પડી ખબર આટલું ઊંધું પડે તો ચલો આઈ છે. એક મિનિટ દેખાય તને ઓછા આઈ છે. ઓછા આઈ છે. તો આગળ આઈ લખવાનું વન લખવાનું. હા. ઝેડ બરાબર a વત્તા bi હોય તો આ થઈ ગયો કયો ભાગ રાષ્ટ્રીય વાસ્તવિક. કાળા. ના થઈ ગયો કાલ્પનિક પછી ગોળ ઝેડનો મતલબ શું યાદ કરો અંડર રૂટ a નો વર્ગ વત્તા b નો વર્ગ નહીં હા. તો પછી કેમ હે ને હવે 1 નો વર્ગ 1 વત્તા ઓછા 1 નો વર્ગ વત્તા 1 એટલે વર્ગમૂળમાં 2 થઈ ગયો આનો માનાંક એટલે આ માનાંક જ છે જોવાનો એટલે આગળ શું આવશે માનાંક છે એટલે આગળ શું આવશે તો વર્ગમૂળમાં 2 ની x ઘાત બરાબર 2 ની x ઘાત પડી ગયો ઘણા પડી ગયો ઓકે હવે આ વર્ગમૂળમાં 2 છે નવ લખી શકાય 2 છે હવે જો યાદ કરો ખબર છે ને વર્ગમૂળમાં 2 નો મતલબ શું થાય 2 ની 1/3 ઘાત ખબર કે નહીં ખબર ના ખબર તો યાદ રાખજો એ રીતે જવું હોય ઘનમૂળ હોય માન લો 2 નું ઘનમૂળ છે 2 નું ક્યુબ રૂટ તો શું લખાય અને 2 ની 1/3 ઘાત પડી ગયો ઘણા પડી પછી 2 નું ચતુર્થ મૂળ છે માન લો 4th સ્ક્વેર રૂટ ઓફ 2 બરાબર તો લખાય 2 * 1/2 પડી ગયો ઘણા પડી તો છે है ना इधर जनरल लखो तो मान लो कि nth रूट ऑफ 2 nth वर्गमूल હોય n નંબરનું વર્ગમૂળ હોય તો શું લખાય 2 * 1/n બે ની એકના છેદમાં n ઘાત પડી ખબર તો આગળ શું લખીશું આપણે 2 છે ને વર્ગમૂળ છે આગળ x છે હે ને તો પહેલા 1 વાળું લખી દઉં અને એ આખાની કેટલી x ઘાત બરાબર 2 ની x ઘાત એટલું પડી ખબર હવે યાદ કરો આ 2 છે અહીંયા યાદ કરો મેં કીધું હતું a ની m ની n હોય તો a m * n આવું ગુણાકાર કરવાનો है ना घातांकનો ગુણાકાર કરવાનો પાવરનો ગુણાકાર તો એમાં શું થશે જો ઉપર જો આની જે x છે ને અહીંયા તો x * i એટલે x અને 2 * 2 બરાબર 2 ની x હવે આધાર સરખા છે બંનેમાં બેઝ સેમ છે આધાર સરખા છે તો ઘાતાંક પણ સરખી થશે એટલે x/2 બરાબર શું થશે x થાય પડી ખબર કે ના પડી તો x બરાબર શું થાય 2x થાય જો આ x બરાબર 8 ઉપર જશે ને એટલે x બરાબર 2x થાય હવે આપણે આનો ઉકેલ કરીએ કારણ કે એક સમીકરણ છે ને એક જ અનનોન છે જો તો શું કરવાનું જો આ 2x છે અહીંયા સમજો આ 2x છે આ x નામ લઈએ તો -x થાય બરાબર શું બાકી રહે 0 પડી ખબર આ સ્ટેપ માટે x કોમન લો એટલે અંદર આવશે 2 - x બરાબર 0 આનો મતલબ શું કોઈ પણ બે નંબરનો ગુણાકાર 0 હોય એનો મતલબ શું કાં તો x બરાબર 0 છે કાં તો 2 - x બરાબર 0 છે તો જ થાય ને વિચારો પડી ખબર એનો મતલબ શું x બરાબર કાં તો 0 છે બરાબર ના આવા કઈ ભૂલ કરી 2 - 1 આવે. અરે હા યાર એ શું આવશે 2 - 1. 2 - 1 સોરી આ મિસ્ટેક છે સોરી મારી બરાબર અહીં કરું છું સમજો તો 2 માંથી 1 એટલે 1 થાય અહીં આગળ આવે x બરાબર 0 માટે x બરાબર i દીધી થાય ને એટલે 0 છેદમાં 1 એટલે x કેટલું થયું કમ્પલસરી 0 કયા ગણિત થઈ ગયું? હા થઈ જાય થઈ જાય બધું જ થાય બરાબર
પડી ખબર કે ના પડી અલગ અલગ મેથ્સમાં એવું કંઈ ના હોય યાર જ્યાં સુધી તમારા નિયમ સચવાય ત્યાં સુધી તમે ગમે ત્યારે કરી શકો છો બોલો પડી ખબર કે ના પડી સમજાવ પડી તમારી રીતે સિમ્પલ છે આપણે 19માં કરવાની કોઈ જરૂર નથી અને હવે આપણે જોઈએ નંબર 20 બરાબર હવે નંબર 20 જુઓ જે આ ચેપ્ટરનો લાસ્ટ ક્વેશ્ચન છે ઓકે એક કામ કરો ને યાર આમ બેસે મને નહીં ફાવતું ચેન્જ થઈ જાવ ને ઉપર જઈને આમ આવતો ને ચેટ આવતો ને સર તમે પણ આમ આવતા રહો કાલે હું લેપટોપ આમ મૂકી આ પકડ દો તો જ પેલું લખતા તો જ ફાવે મને ઓડ પડે છે બરાબર ચાલ દેખાય તને નહીં તો થોડું કરજો એડજસ્ટ થઈ જાય રેખા થોડું થોડું કામ લાવું હવે દેખાશે હવે દેખાશે દેખાય છે ને ચાલો હવે નંબર 20 શું કહે છે 1 વત્તા i છે બરાબર અને છેદમાં 1 ઓછા i છે તેની પોતાની કેટલી ઘાત છે m બરાબર 1 + i / 1 - i raised to m is equal to 1 હોય તેવી m ની ન્યૂનતમ પૂર્ણાંક કિંમત m ની કેવી ન્યૂનતમ એટલે ઓછામાં ઓછી ન્યૂનતમ મિનિમમ બરાબર છે ને અને પૂર્ણાંક એટલે આપણે કોઈ ઇન્ટીજર એવી વેલ્યુ આપણે શોધવાની છે કે જેના માટે આ કન્ડિશન સેટિસ્ફાય થાય તો આપણે ખબર પૂર્ણાંક એટલે શું કાં તો આન્સર મારો -1 -2 0 1 2 આ રીતે હોવો જોઈએ ને આમાંથી કોઈ આન્સર મારો હોવો જોઈએ મતલબ આવો આન્સર ચાલે નહીં એને કહેવાય પૂર્ણાંક બરાબર ઇન્ટીજર એગ્રી એવી m ની કિંમત હોય તો જેના કારણે આ બરાબર આવું થાય કે આની m ઘાત કરું તો આન્સર મારો આવવો જોઈએ એક આવવો જોઈએ પડી ખબર હવે આવું હોય તો શું કરશો સૌથી પહેલા રેશનલાઇઝ કરો શું કરો રેશનલાઇઝ એટલે શું અનુબંધ સંકલ્પ આપણે ગુણો અને ભાગ એટલે આવું 1 ઓછા i છે અહીંયા અને ઉપર 1 વત્તા i છે ને કારણ કે બીજો કશું ઉકેલ છે નહીં બીજું કશું છે થાય એવું છે જ નહીં તો શું કરવું પડશે 1 વત્તા i અને પણ 1 વત્તા i ની m ઘાત બરાબર 1 આટલું ખબર પડી કે ના પડી ગયું માટે છેદમાં જો 1 - i 1 વત્તા i એટલે 1 નો વર્ગ પછી ઓછા હવે i નો વર્ગ એટલે i નો વર્ગ એટલે પાછું રહેશે પાછું વત્તા 21 ત્યારે તમે પડી ખબર આટલું હવે ઉપર 1 વત્તા i છે તો 1 વત્તા i નો આખાનો વર્ગ અને એની પાછી m બરાબર 1 આપણે ખબર આટલું છે ચાલો આગળ જોઈએ હવે જો નીચે શું થઈ ગયું 2 થઈ ગયું નીચે 2 થઈ ગયું હવે 1 વત્તા i છે એનો વર્ગ છે ને એને આપણે સોલ્વ કરીએ તો પહેલા 1 નો વર્ગ 1 પેલું a વત્તા b ના વર્ગ a વત્તા b નો આખાનો આખાનો વર્ગ છે તો થાય એનો વર્ગ વત્તા 2ab વત્તા b નો વર્ગ આવું થાય તો એ ગણિત કરીએ તો આ બધું એટલે એનો વર્ગ એટલે 1 થયું પછી વત્તા 2 a એટલે 1 અને b એટલે i હવે વત્તા b નો વર્ગ ડાયરેક્ટ નથી લાગતું ઓછા 1 પડી ખબર અને એ આખાની m ઘાત બરાબર 1 પડી ખબર આટલું માટે એ વત્તા 1 અને ઓછા 1 કટ થઈ ગયા એટલે બાકી રહ્યું 2 વત્તા 2 કા 2 અને i એટલે 2i બાકી રહ્યું ખાલી અને છેદમાં 2 છે એ આખાની કઈ ઘાત m ઘાત બરાબર 1 પડી ખબર આટલું હવે 2 ટકા થઈ જશે અંદર અને બાકી રહેશે ખાલી i ની m ઘાત બરાબર 1 બરાબર હવે આપણે કરવાનું છે શું કરવાનું છે m કરવાનું છે હવે સમજો ધ્યાનથી સમજો એકદમ ધ્યાનથી હવે મેઇન વસ્તુ આગળ આવે હવે આમાં તમે વિચારો m ની કિંમત શું હતી વિચારો m ની ન્યૂનતમ કિંમત કેવી આપણે જો લઘુત્તમ કીધું ને મિનિમમ કીધું તો ન્યૂનતમ એટલે શું મિનિમમ કિંમત બરાબર કે નહીં વિચારો સમજો ધ્યાનથી સમજો જો માન લો કે i છે હું માન લો કે m લઉં છું વત્તા i શું લઉં છું વત્તા i તો i રેસ્ટ ટુ 1 તો આયા જ થાય ને આપણું આવ્યું અને ના એટલે 2 મિનિટ બતા એટલે આ ઓપ્શન પોસિબલ 1 મિનિટ ઉપર બરાબર અને બીજું લઈએ m બરાબર લઈએ 2 શું લઈએ 2 સમજો હવે i નો વર્ગ હતો ને તો ઓછા આપણે શું જોઈએ છે વત્તા તો આપણને ના ચાલે પડી ખબર ચાલો હવે લો 3 શું લો 3 તો i ની લો 3 હવે i ની વર્ગ તમને આવું લગાય i અને i નો વર્ગ લગાય હવે i નો વર્ગ એટલે ઓછા 1 અને આગળ એટલે ઓછા આવે ને પણ આપણે જોઈએ છે એટલે આપણને નહીં ચાલે હવે લો i ની 4 હવે i ની 4 ને લગાય i ના વર્ગનો આખાનો વર્ગ હવે i નો વર્ગ એટલે ઓછા 1 અને એનો વર્ગ ઓછા 1 નો વર્ગ થાય થઈ ગયું આવી ગયું એટલે m કેટલો આવ્યો 5 એટલે ન્યૂનતમ કેટલો આવ્યો આન્સર 4 આવે m ની કિંમત કેટલી છે 4 તો પછી આવું શક્ય હવે તું શું કરતો હતો ઓછા 2 કઈ જોયું ઓછા 2 નહીં આવે કરી જોયું બરાબર ચાલ આગળ લખી દે i ની ઓછા 2 હવે આનો મતલબ શું થાય આવું લખાય એકના છેદમાં હા i નો વર્ગ પડી ગયો કરના પડી હવે એકના છેદમાં i નો વર્ગ એટલે શું થાય ઓછા 1 જ થાય એટલે કે ઓછા 1 તો પાછું ઓછા 1 આવે ને અડધું લાવવાનું છે વત્તા 1 લાવવાનું છે એટલે ઓછા 2 શક્ય ડેફિનેટલી શું આવશે ઓછા 4 આવશે ઓછા 4 આવી શકે શું આવી શકે કેમ કારણ કે જો i છે એની ઓછા 4 કરો
શું થાય 1/i ની પડી ખબર ના પડી ખબર તો આગળ પાછું શું થાય i નો વર્ગનો વર્ગ એટલે 1/(-1) નો વર્ગ એટલે વત્તા 1 થઈ ગયો હા એટલે આ ચાલે તારી એમની વેલ્યુ -4 ચાલે પડી ખબર ના પડી એટલે -4 થતો +4 કિંમત હોવી જોઈએ પડી ખબર ના પડી એટલે એ લોકો શોર્ટમાં આવે જો 4 નો કોઈ પણ ગુણાકાર થશે તો ચાલશે એટલે 4 જો તમે જોયું આગળ બરાબર બીજી વાત હા ડેફિનેટલી 0 હોય તો ચાલે યાદ કરો કેમ 0 ચાલે કોઈ પણ સંખ્યા હોય કોઈ પણ નંબર હોય 0 થાય એટલે 1 થાય ને કોઈ પણ નંબર હોય એટલે 0 પાવર એટલે તો 1 થાય ખબર છે આપણે એટલે m છે ને કેટલું હોવું જોઈએ સમજો અને પછી આપણે શોર્ટમાં m છે ને પોતે કેટલું હોવું જોઈએ કાં તો 0 કાં તો 4 કાં તો 8 કાં તો 12 4 નો ગુણોત્તર અને આ બાજુ તો -4 -8 -12 આવું હોવું જોઈએ પડી ખબર ઘણા પડી ખબર બધા આપણા શોર્ટમાં લખીએ તો m બરાબર શું જોઈએ તો 4k હોવું જોઈએ જ્યાં k પોતે કઈ દિશામાં છે એમાં છે એકચ્યુઅલી એ લોકોએ રૂલ નંબર લખ્યું નથી કેમ રૂલ નંબર લખ્યું નથી ખબર ના પડી રૂલ નંબર એ લોકો નથી લખ્યું n એટલે ખબર છે ને n એટલે કયો ગણ ખબર છે n એટલે નેચરલ નંબર એટલે એમાં તો નેચરલ નંબર કયો પ્રાકૃતિક 1 થી 1 એમાં તો 1 થી આવે ને હા અને રૂલ નંબર માં તો ફેડા યાદ કરો ફેડા હા તો તમે આગળ આવું કેમ એ લોકો રૂલ નંબરને કન્સિડર કર્યા નથી કેમ એવું કર્યું મારી ક્વેશ્ચનમાં એવું છે કે ન્યૂનતમ ધન પૂર્ણાંક કેવો એવો ક્વેશ્ચન આવ્યો છે બરાબર પોઝિટિવિટી જેવું છે શું છે પડી ખબર તો કેવું છે કારણ કે સોલ્યુશન મારવા જોવા જઈએ તે લોકો આપણને એવું કહે છે કે 4k એટલે 4 ના ગુણાંકમાં છે અને જ્યાં પોતે k કેવું છે n થી એટલે કે 1 થી શરૂ થાય છે જો 1 થી શરૂ થાય તો 4 × 4 4 × 8 એટલે અહીંથી ખાલી એ લોકો કન્સિડર કર્યું છે આખું આગળનું કન્સિડર કર્યું નથી તો એવું હોય તો પછી ઉપર લખવું છે કે શું છે ધન પૂર્ણાંક શું છે ધન એટલે પોઝિટિવિટી તેવું લખેલું હોવું જોઈએ પડી ખબર એટલે ક્વેશ્ચન મેં ચેન્જ કર્યું પોઝિટિવિટી જે હોવું જોઈએ પડી ખબર તો સમજાવ પડતી હોય તો આ ચેપ્ટર આપણું અહીંયા લગભગ ફિનિશ થાય છે આમ તો ઓકે સંકર થશે કેવું એકદમ ઇઝી બધા જેવું છે પણ એટલું જ અગત્યનું પણ છે તમે એવું અગત્યનું નથી હોતું બધા ના ઓકે લખ્યું છે પોઝિટિવિટી લખ્યું છે ને જોયું અહીં લખ્યું ચોકલેટ મૂવી નો કદાચ લખ્યો છે તમને પુસ્તક ખબર પડી કે ના પડી જો આ કહેવાય ભાઈ પડી ખબર બુકમાં અંદર પ્રશ્ન શું છે પણ આપણે ખબર પડી જવી હવે નહીં લખી ધન એવું લખી દેજો તો કદાચ બીજી બુકમાં પણ લખ્યું ધન એવું લખ્યું છે ધન ન્યૂનતમ પૂર્ણાંક એવું લખ્યું પોઝિટિવ લખ્યું અમારે અલા પણ આપણે રોજ બાગડ આપણે બાગડ પેલા છે પૂર્ણાંકનો મતલબ શું થાય એક પૂર્ણાંકનો મતલબ થાય ને એક કિસ્મ થાય છે હા હા પૂર્ણ પૂર્ણ જાય અરે હા યાર પૂર્ણ એક થાય ને પૂર્ણાંક તો પેલું પણ આવે ને હા સર તો પછી આ લોકો બાગડ પેલા છે પૂર્ણાંકમાં બધું આવે બધું આવે, સાચી વાત છે. તો આ લોકો બાગડ એ લખ્યું ધન પૂર્ણાંક એવું લખ્યું છે ભૂલ છે આ કઈ લખ્યું છે પોઝિટિવ ક્લિયર લખ્યું છે એટલે આ લોકોની ભૂલ છે કન્ફર્મ ભૂલ છે પડી ખબર આપણે ક્લિયર હે ને બરાબર ચાલો આગળ જોઈએ આ બધી નવી નવી વસ્તુઓ બહુ ઇમ્પોર્ટન્ટ છે ચાલો આગળ જોઈએ હવે આપણે ચાલુ કરીએ આપણે હવે છે ને